સમૂહ લગ્ન એટલે એક જ સ્થળે અને સમયે અનેક યુગલોનું સામૂહિક લગ્નનું સુંદર આયોજન, જે આર્થિક બચત અને દેખાદેખી રોકવા માટે આશીર્વાદરૂપ છે. જો એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. ત્યારે લીંબડી નવા કબીર આશ્રમ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાવાસ તથા બાવળા, બગોદરા, ધોળકા, વિરમગામ, સાણંદ, ધંધુકા તાલુકા અને અન્ય જોડાયેલ સમસ્ત બાબર સમાજના 10મો સમૂહ લગ્ન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નમાં કુલ 12 યુગલો જોડાયા હતા. લીંબડી પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કૃષ્ણસિંહ રાણા, બાબાભાઈ ભરવાડ, મહંત શ્રી ચરણદાસજી સાહેબ, લીંબડી કબીર યોગાશ્રમ, ગીગેવ આશ્રમ લાખિયાણી શ્રી ગોપાલદાસ બાપુ, ગીગેવ આશ્રમ જનસાળી શ્રી લાભુરામ બાપુ તથા અન્ય સંતો મહંતોની ઉપસ્થિતિ રહી 12 નવદંપતિને યુગલોને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને સમસ્ત બાબર સમાજ શિક્ષણ દિશામાં ખૂબ જ આગળ વધે એવા આવા સત્કાર્યો થતા રહે એમ જણાવ્યું હતું. સમસ્ત બાબર સમાજના તમામ મંડળો તથા આગેવાનોની હાજરીમાં આપનાર તમામ મહેમાન શ્રી લીંબડી બાબર સમાજના સહયોગથી આ રૂડો અવસર પૂરો થયો હતો. આ સમૂહ લગ્નના ભૂદેવ આચાર્ય શ્રી ધર્મેન્દ્રકુમાર યાજ્ઞિક હતા. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. આજરોજ આપણે સુરેન્દ્રનગર બાબર સમાજ તથા અન્ય જિલ્લા બાવળા, બગોદરા, ધોળકા તથા અન્ય વતી આજે આપણે સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું, જે ખૂબ સારી રીતે પરિપૂર્ણ થયેલ છે. અને જ્યારે આજે સમાજની અંદર દીકરીઓને પરણાવી એ ઘણું વિકટ પરિસ્થિતિ બનતી જાય છે. એના અનુસંધાનમાં આ સમૂહ લગ્ન દ્વારા આપણા યુવાન તથા વડીલ બંનેનો સુગમ સમન્વય થઈ અને સરસ રીતે આજે અમે આયોજન પૂર્ણ કરેલ છે, જેમાં બધાનો જ સાથ સહકાર હતો. અને આવી રીતે સમાજની અંદર વારંવાર આવા કોઈને કોઈ કાર્યક્રમો થતા રહે અને આ એક પેઢીથી બીજી પેઢી સુધી સારી રીતે જાય અને સાથે સાથે દીકરીઓમાં અને દીકરાઓમાં સમાજની અંદર શિક્ષણ કાર્ય પ્રત્યે અભિગમ વધે એવી અમારી શુભકામના અને બધા જ આ રીતે પ્રોત્સાહિત થાય એવું ભગવાન શ્રી મેહુર દાદાને પ્રાર્થના.